જય શ્રી કૃષ્ણ. જય બાયોલોજી. આપણે પ્રકરણ 3 પૂરું કરી દીધું. માનવ પ્રજનન ટેસ્ટ પણ તમે ભરી દીધી. થોડુંક MCQને ધ્યાનમાં રાખીને તૈયારી હોતી કરવી. ટૂંક સમયમાં વધુમાં વધુ 1 વીક કે 10 દિવસમાં જય બાયોલોજી આપણી બુક તૈયાર કરી નાખી છે આપણે, જેમાં થોડીક થિયરી સરસ રીતે ટેક્સ આધારિત સમજી શકાય અને પાછળ વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખી ચેપ્ટર વાઇઝ સારા MCQ પણ મૂકેલા છે. એટલે થોડુંક નીટની પ્રિપેરેશનમાં સારા MCQ ચેપ્ટર વાઇઝ મળી રહે, આવો હેતુ છે આપણો. હવે ત્યાર પછી નીટના 6થા યુનિટમાં આપણે પહેલું ચેપ્ટર લઈ ગયા, ત્રીજું ચેપ્ટર જોઈ ગયા અને હવે બીજું ચેપ્ટર પ્રકરણ 2 સપુષ્પ વનસ્પતિમાં લિંગી પ્રજનન. ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ એટલે કે આવૃત બીજધારી વિભાગની વનસ્પતિ કે જેમાં અલિંગી પ્રજનન તો થાય જ, પણ લિંગી પ્રજનન એ થાય. પણ જો એમાં અલિંગી પ્રજનન થાય ને તો એને વાનસ્પતિક પ્રજનન કહેવાય. આ વાનસ્પતિક પ્રજનનમાં ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓના પુષ્પો એટલે કે પુષ્પીય કલિકાઓ, પર્ણો, મૂળ કે પ્રકાંડ જેવા ભાગ લેતા હોય. જ્યારે આ ભાગોને અનુકૂળ પરિસ્થિતિ એટલે કે ખાસ કરીને તાપમાન અને ભેજ મળે ત્યારે એમના ભાગોમાંથી ડાયરેક્ટ નવા બાળછોડનું સર્જન થાય, જે આપણે પહેલા ચેપ્ટરમાં ભણી ગયા. હવે જે આપણો ટોપિક છે એ છે લિંગી પ્રજનન. ધ્યાન રાખજો. તો મોટે ભાગે સપુષ્પ વનસ્પતિમાં લિંગી પ્રજનન માટે મહત્વનો ઘટક કોણ? તો કે પુષ્પ છે એ સપુષ્પ વનસ્પતિઓમાં એટલે કે આવૃત બીજધારી વિભાગની વનસ્પતિઓમાં સાંભળજો, એટલે કે આવૃત બીજધારી વિભાગની વનસ્પતિઓમાં જેટલી આમાં આવે એટલે બધી એકદળીય અને દ્વિદળીય આવે. એ બધી વનસ્પતિઓમાં પુષ્પ એ મુખ્ય પ્રજનન અંગ છે. નીટમાં પૂછાતો પ્રશ્ન, આવૃત બીજધારી વિભાગની વનસ્પતિઓમાં મુખ્ય પ્રજનન અંગ જણાવો, તો કે પુષ્પ. માટે પુષ્પ પોતે જ એ લિંગી પ્રજનન માટેની લાક્ષણિકતા છે. માટે સપુષ્પ વનસ્પતિઓમાં લિંગી પ્રજનન માટે જવાબદાર અંગ કોણ? તો કે પુષ્પ. ધ્યાન રાખજો. જ્યારે અલિંગી પ્રજનન હતું તો મેં પૂછ્યું હતું, મેં કીધું હતું ભાઈ કે વાનસ્પતિક સંરચનાઓ જેમાં પર્ણ આવે, પ્રકાંડ આવે, મૂળ આવે અને કલિકાઓ આવે. પણ જો હું લિંગી બોલું તો ફરજિયાત મારે એક જ ભાગ બોલવો પડે, પુષ્પ. આ પુષ્પમાં જોવા મળતો પુષ્પની ગોઠવણી જેને પુષ્પ વિન્યાસ બોલાય. પુષ્પ વિન્યાસ પરિમિત હોય કે અપરિમિત હોય. પુષ્પ વિન્યાસ, પુષ્પ પોતે અને એમના ભાગોમાં એટલે અહીંયા બાજુમાં આકૃતિમાં દર્શાવ્યા છે. વજ્રપત્ર છે સૌથી બહાર હોય, ત્યાર પછી અંદર જાઓ એટલે દલપત્રો આવે, ત્યાર પછી અંદર જાઓ એટલે પુકેસરો આવે, સૌથી મધ્યમાં સ્ત્રી કેસરો આવે. ધોરણ 11માં ભણી ગયા છો. પુષ્પ અને એના ભાગો આર્ય એ લિંગી પ્રજનનની અંતિમ પેદાશો. તો લિંગી પ્રજનનની અંતિમ પેદાશો નીટમાં પૂછાય તો કે 2 ફળ અને બીજ ના વિકાસમાં મહત્વનો ભાગ ભજવે. ધ્યાન રાખજો. એટલે લિંગી પ્રજનનની એના પછીનો MCQ થઈ ગયો કે ભાઈ લિંગી પ્રજનનની અંતિમ પેદાશ જણાવો. તો 2 આવશે. એક આવશે ફળ અને એક આવશે બીજ. આ લિંગી પ્રજનનની અંતિમ પેદાશો છે. આ લિંગી પ્રજનનની અંતિમ પેદાશોના નિર્માણમાં કોણ જવાબદાર હોય? તો કે પુષ્પ વિન્યાસ, પુષ્પ અને એના ભાગોની ગોઠવણી કે જે લિંગી પ્રજનનની અંતિમ પેદાશો ફળ અને બીજના નિર્માણ માટેની સાનુકૂળતા કરી આપે. એટલે કે
આમના નિર્માણ માટે કોણ જવાબદાર છે, કોની સાનુકૂળતાને પરિણામે આમનું નિર્માણ થાય? તો કે પુષ્પ વિન્યાસ, પુષ્પ અને એમના ભાગો ની ગોઠવણી. ધ્યાન રાખજો. પછી હવે આપણે ખબર પડી ગઈ કે ભાઈ આવૃત બીજધારી વિભાગની વનસ્પતિમાં જો લિંગી પ્રજનન વિશે આપણે ચર્ચા કરીએ છીએ તો આપણે પુષ્પ વિશે જ ભણવાનું છે. તો એ પુષ્પ સાથે સંકળાયેલી કેટલીક બાબતોને ધ્યાનમાં રાખીએ. એક તો પુષ્પ છે, પુષ્પ એ માનવ સંસ્કૃતિના ઉદ્ભવથી એમની સાથે સંકળાયેલું છે, એટલે કે પુષ્પ આપણી સાથે સંકળાયેલું છે. આ પુષ્પ સૌંદર્યલક્ષી ગુણધર્મો તો ધરાવે છે. કોઈ વનસ્પતિ હોય તો એ વનસ્પતિમાં સૌથી જો કોઈ આકર્ષક ભાગ, આકર્ષક સંરચના હોય તો એ પુષ્પ છે. પણ મારા જેવા હોય તો એ ફળ હોય એની આકર્ષક રચના. કારણ કે આપણે હું ખાવું ધરાવું એટલે આપણે પુષ્પ સાઈડમાં દેખાતા હોય, પણ પેલા ફળ હોય ને એ આપણે વધારે દેખાતું હોય. એટલે આપણી દ્રષ્ટિએ નહીં, આપણે માનવ સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને વિચારીએ છીએ કે ભાઈ પુષ્પ છે એ એક આકર્ષક સંરચના તો છે જ. આ ઉપરાંત કેટલાક સાંસ્કૃતિક, સામાજિક, ઔષધીય પણ ગુણધર્મો ધરાવે છે. આમ પુષ્પ છે એના કેટલાક લાક્ષણિકતાઓ છે. પુષ્પના ગુણધર્મો તો કે સૌંદર્યલક્ષી ગુણધર્મો તો ધરાવે છે. આ ઉપરાંત સામાજિક મૂલ્ય ધરાવે, સાંસ્કૃતિક મૂલ્ય ધરાવે, સુશોભન માટેના મૂલ્યો ધરાવે. આ બધા મૂલ્યો ધરાવે છે. ધ્યાન રાખજો. પુષ્પના ગુણધર્મો છે એટલે કે પુષ્પના કેટલાક લાક્ષણિકતાઓ, પુષ્પોની કેટલીક મૂલ્યો છે. પુષ્પોના મૂલ્યો, પુષ્પના મૂલ્યો. તો આ પુષ્પના મૂલ્યો છે. ઘણા એમને સૌંદર્યલક્ષી તરીકે ઉપયોગમાં લેતા હોય, ઘણા સામાજિક કે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં એનો ઉપયોગ કરતા હોય, કેટલાક એમનો સુશોભન માટે પણ ઉપયોગ કરતા હોય. અને આ ઉપરાંત હજી મહત્વનો મુદ્દો તો રહી ગયો ધાર્મિક, ધાર્મિકતાની દ્રષ્ટિએ પણ આપણે એમનો ઉપયોગ કરતા હોઈએ છીએ. દાખલા તરીકે મારા જેવા બહુ ઓછા હોય ધાર્મિક કે ભાઈ સવારમાં સૌથી પહેલાં સરસ્વતી માતાને ગુલાબનું પુષ્પ અર્પણ કરતા હોઈએ અને ત્યાર પછી આપણા જીવનના મૂલ્યો એ દિવસના ને આગળ વધારતા હોઈએ. બહુ ઓછા હોય મારા જેવા, તમને ઓછા મળે, બરાબર છે. એટલે આ પુષ્પના મૂલ્યો છે. હું જો પુષ્પનો ઉપયોગ કરીશ અથવા માનવ જો પુષ્પનો ઉપયોગ કરશે તો આ મૂલ્યોને ધ્યાનમાં રાખીને કરશે. કાં સૌંદર્યલક્ષી, કાં સામાજિક, સાંસ્કૃતિક, સુશોભન અને ધાર્મિક. આ ઉપરાંત પુષ્પો મારી કેટલીક લાગણીઓ સાથે પણ સંબંધિત છે. વહાલ છે, હેત છે, ખુશી છે, વ્યથા છે, દુઃખ છે. આ બધું વ્યક્ત કરવાના મૂલ્ય તરીકે પણ આપણે ઘણીવાર પુષ્પનો ઉપયોગ કરતા હોઈએ છીએ. જીવ વૈજ્ઞાનિકોની દ્રષ્ટિએ પુષ્પ એ બાહ્યાકાર વિદ્યાકીય દ્રષ્ટિએ એટલે કે બાહ્યાકાર વિદ્યા અને ભ્રૂણ વિદ્યાની દ્રષ્ટિએ સૌથી મહત્વનું સાંભળજો સંરચના છે. આ ઉપરાંત લિંગી પ્રજનન માટેની પણ સંરચના છે જીવ વૈજ્ઞાનિકોની દ્રષ્ટિએ, કે જે જીવ વિજ્ઞાન સાથે સંકળાયેલા છે. એમના મતે પુષ્પ બાહ્યાકાર વિદ્યાકીય, ભ્રૂણ વિદ્યાકીય અને લિંગી પ્રજનન માટેની મહત્વની સંરચના તરીકે ઓળખવામાં આવે. આ ઇન્ટ્રોડક્શન હતું. આમાંથી નીટમાં પૂછાતા પ્રશ્નોમાં સૌથી આવૃત બીજધારી વિભાગની વનસ્પતિઓમાં મુખ્ય પ્રજનન અંગ જણાવો તો પુષ્પ. લિંગી પ્રજનનની અંતિમ પેદાશો જણાવો તો ફળ અને બીજ. પુષ્પોના મૂલ્યો જણાવો તો આ પુષ્પોના મૂલ્યો છે સૌંદર્યલક્ષી, સામાજિક, સાંસ્કૃતિક, સુશોભન અને ધાર્મિક. ધ્યાન રાખજો. હવે ત્યાર પછી આગળ લઈએ આપણે. હવે આ ચેપ્ટરમાં લિંગી પ્રજનનની બાબત હોય તો હવે તમને એમને ખબર પડી જાય કે ભાઈ જો મારે લિંગી પ્રજનન વિશે અભ્યાસ કરવો છે તો આપને ખબર જ છે કે ભાઈ લિંગી પ્રજનનના 3 મુદ્દા છે. લિંગી પ્રજનનમાં 3 ઘટનાઓ જોવા મળે.
સૌથી પહેલી પૂર્વ ફલન ઘટના, ત્યાર પછી ફલન અને ત્યાર પછી પશ્વ ફલન ઘટનાઓ. બરાબર છે. તો કોઈ પણ સપુષ્પ વનસ્પતિ લઈ લ્યો, એ સપુષ્પ વનસ્પતિમાં કોઈ શાખા હોય જેને પ્રરોહ બોલે, પ્રરોહ. આ પ્રરોહના ભાગે પુષ્પનું સપુષ્પ વનસ્પતિમાં કઈ પ્રરોહ એટલે શાખા હોય, કઈ શાખા ના ભાગે પુષ્પનું નિર્માણ થવાનું છે એમનો નિર્ણય ઘણા સમય પહેલા લેવાઈ ગયો. એટલે કે સપુષ્પ વનસ્પતિની આ શાખા છે એ પુષ્પીય પ્રવર્ધોમાં વિભેદન પામશે. સાંભળજો, આ માટે એટલે એ શાખા પુષ્પીય પ્રવર્ધોમાં વિભેદન પામશે. એ માટે એ શાખામાં કેટલાક રચનાકીય અને અંતસ્ત્રાવ્ય ફેરફારો થયા હોય. એમને પરિણામે એ પ્રવર્ધ હતી. હવે એ પ્રવર્ધનો વિકાસ કેમાં થઈ જાય તો કે પુષ્પમાં થઈ જાય. એટલે પુષ્પ એ પ્રવર્ધ ઉપર પુષ્પ વિન્યાસ સર્જાય, એટલે કે પુષ્પો સર્જાય. એ પુષ્પો કઈ રીતે સર્જાશે એના આધારે તમે એને એ શાખા પરનો પુષ્પ વિન્યાસ એવું નામ આપશો, કા અપરિમિત હોય અને કા પરિમિત હોય. પણ એમનો નિર્ણય ઘણા સમય પહેલા લેવાઈ ગયો. આ માટે એ લેવાઈ ગયો એ માટે જવાબદાર કેટલાક અંતસ્ત્રાવ અને રચનાકીય ફેરફારો. દાખલા તરીકે આપણો વિકાસ કયા પ્રકારે થશે, સ્ટ્રક્ચર કેવું હશે, કેવો દેખાવ હશે, એ બધું માતાના 9 માસના ગર્ભાવધિ કાળ દરમિયાન લગભગ નક્કી થઈ ગયું. ભ્રૂણ વિકાસ કહેવાય. પછીના ક્રમમાં તો માત્ર વિકાસની પ્રક્રિયા, પણ સ્ટ્રક્ચર કેવું રહેશે એ તો લગભગ નિર્ણય અગાઉથી જ લેવાઈ ગયો. ધ્યાન રાખજો. અને આ ઉપરાંત કેટલાક ઘણા ખરા ફેરફારો તરુણાવસ્થામાં થાય. હવે પછી પુખ્ત અવસ્થાએ હાઇટ વધતી નથી. આપણે એક જનરલ ઉદાહરણથી સમજીએ છીએ. તો એ હાઇટ ન વધવાનું કારણ તો કે તરુણાવસ્થામાં નિર્ણય લેવાઈ ગયો કે ભાઈ જે જ અંતસ્ત્રાવોની માત્રા ઓછી હતી એટલે એમને પરિણામે હાઇટમાં બહુ ઓછો ઘટાડો જોવા મળ્યો છે. તો એવી રીતે કે આ શાખા ઉપર પુષ્પ બનવાના છે એ માટે સૌથી પહેલા એ શાખા ઉપર પુષ્પ સર્જાણા એ પહેલા એ શાખામાં એટલે એ પુષ્પીય પ્રવર્ધ કહેવાય ને, પ્રવર્ધ એટલે શાખા. એ પ્રવર્ધમાં કેટલાક રચનાકીય અને અંતસ્ત્રાવના ફેરફારોને પરિણામે એ શાખાઓ એ પુષ્પોમાં ફેરવાણી. ત્યાર પછી એ પુષ્પીય પ્રવર્ધને પરિણામે એમાં પુષ્પનું સર્જન થાય અને એ પુષ્પમાં પુકેસર પુકેસર કે જે વિભેદન પામીને નર પ્રજનન અંગ તરીકે ઓળખાય અને સ્ત્રી કેસર જે માદા પ્રજનન અંગ તરીકે ઓળખાય. હવે તમને એમને ખબર પડી જવી જોઈએ કે લિંગી પ્રજનનમાં આ 2 ઘટકો મહત્વના છે. માટે સપુષ્પ વનસ્પતિમાં હું તમને એમ કહું કે પુષ્પના લિંગી ચક્રો જણાવો તો પુકેસર અને સ્ત્રી કેસર. પુષ્પના મુખ્ય ચક્રો જણાવો, મુખ્ય તો કે પુકેસર અને સ્ત્રી કેસર. સહાયક પુષ્પીય ચક્રો જણાવો કે જે લિંગી પ્રજનનમાં મદદ કરતા હોય તો કે દલપત્રો અને વજ્રપત્ર. ધ્યાન રાખજો, જે આગળ 11મા ધોરણમાં આપણે ભણી ગયા છે. હવે આપણે લઈએ છીએ પેલા પૂર્વ ફલન ઘટનાઓ, પછી ભણશું ફલન અને પછી ભણશું પશ્વ ફલન. તો પૂર્વ ફલન ઘટનામાં તમને સમજાઈ જવું જોઈએ. મારે તમને 2 મુદ્દા સમજાવવાના છે. ધ્યાન રાખજો, ચેપ્ટર 3 ને ધ્યાનમાં રાખીને આગળ વધીએ છીએ, પ્લસ ચેપ્ટર 1 અને 3 ને ધ્યાનમાં રાખીને ચર્ચા કરીએ છીએ. જરૂર પડશે અહીંયા પહેલા ચેપ્ટર અને ત્રીજા ચેપ્ટરની પણ આપણે માહિતી સાથે રાખશું. હવે પૂર્વ ફલન ઘટનામાં આપણે 2 ભાગ ભણશું. એક નર પ્રજનન તંત્ર, જેમ ઉમાં ભણ્યા હતા એની માહિતી, માદા પ્રજનન તંત્ર એની માહિતી. ત્યાર પછી એ બંને તંત્રોમાંથી જન્યુઓનું નિર્માણ થાય એને કહેવાય જન્યુ જનન. એટલે પૂર્વ ફલન ઘટનાઓ 2 છે, તમને ખબર જ છે. એક છે જન્યુ જનન. જન્યુ જનન એટલે તો કે જન્યુઓના નિર્માણની ક્રિયા. પછી બીજી ઘટના છે જન્યુ વહન. અહીંયા જન્યુ વહનને આપણે નામ આપશું પરાગનયન. તો મારા હવે આ પાઠમાં અત્યારે આપણે કોઈ ટોપિક ઉપાડીએ છીએ, એમાં પહેલો ટોપિક ઉપાડીએ છીએ આપણે પૂર્વ ફલન. તો પૂર્વ ફલનમાં મારે જો તમને સમજાવવાનું થાય તો આ 2 ટોપિક અત્યારે સમજાવવાના થાય, જન્યુ જનન અને જન્યુ વહન. આ મોટો ટોપિક છે. પછી ભણશું આપણે ફલન.
સપુષ્પ વનસ્પતિમાં ફલન એ બે રચનામાં થાય, બે રચનાઓ ફલનમાં ભાગ લે એટલે એને કહેવાય બેવડું ફલન. બેવડું ફલન અહીંયા ભણશું. અને ત્યાર પછી પશ્વ ફલનમાં આપણે ભણશું ભ્રૂણ ફલે યુગ્મનજનું નિર્માણ, યુગ્મનજ, અને યુગ્મનજ પછી ભ્રૂણ જે બને એ ભ્રૂણ જનન. આ બે પોઈન્ટ આપણે ભણશું. તો હવે ત્રીજા ચેપ્ટર આરે મુદ્દાઓને સાંકળીએ એટલે ઇઝીલી થઈ જાય. હા, હેલું ચેપ્ટર. સૌથી પહેલાં ભણીએ છીએ જન્યુ જનનમાં. મારે હવે તમને એ કહી દેવું પડશે કે જન્યુ જનનમાં પહેલાં હું તમને કોની ચર્ચા કરીશ? પુકેસરની. પછી કોની ચર્ચા કરશું? સ્ત્રી કેસર. ધ્યાન રાખજો. પુકેસરમાં કમ્પ્લીટ પુકેસરની સંરચના અને પુકેસરમાંથી કેવી રીતે જન્યુ બને છે. સેમ સ્ત્રી કેસરની ચર્ચા અને સ્ત્રી કેસરમાંથી કેવી રીતે જન્યુ બને છે. જેમાં ત્રીજા ચેપ્ટરમાં જેમ ભણ્યા હતા કે નર પ્રજનન તંત્ર અને નર પ્રજનન તંત્રમાં શુક્રપિંડમાં થતી શુક્રકોષ જનનની ક્રિયા કે જેને પરિણામે શુક્રકોષનું નિર્માણ. સેમ એવું સ્ત્રી કેસરમાં, સ્ત્રી કેસર એટલે કે માદા પ્રજનન તંત્ર અને માદા પ્રજનન તંત્રમાં મુખ્ય પ્રજનન એટલે કે અંડપિંડ અને અંડપિંડમાં થતી ક્રિયા એટલે કે અંડકોષ જનન. તો સેમ હવે પહેલાં લઈએ જન્યુ જનનમાં. આપણો પહેલો ટોપિક છે હવે પુકેસર. અહીંયા ધ્યાન રાખજો. હવે આપણા ટોપિકમાં સૌથી પહેલાં આપણે પુકેસરની સંરચના ભણીએ છીએ. સૌથી પહેલાં પુકેસર. સૌથી મહત્વની બાબત કે ભાઈ પુકેસર છે ને એને પુષ્પના નર પ્રજનન અંગ તરીકે ઓળખવામાં આવે. આ પુકેસરને જો તમે 11મા ધોરણમાં અનાવૃત બીજધારી વિભાગની વનસ્પતિ સાથે જો એને સંબંધ એનો રાખો, એની સાથે એને સાંકળો તો પુકેસરને યાદ હોય તમને તો એને લઘુ બીજાણુ પર્ણ હોતે કહેવાય. લઘુ બીજાણુ પર્ણ તરીકે ઓળખાય. ધ્યાન રાખજો. અહીંયા લઘુ બીજાણુનું સર્જન અનાવૃત બીજધારી વિભાગની વનસ્પતિમાં જે લઘુ બીજાણુનું સર્જન કરતી હતી જે સંરચના એને કહેવાય લઘુ બીજાણુ પર્ણ. તો અહીંયા જે પુકેસર એટલે કે પરાગરજ, પરાગરજ નાના કદની હોય એટલે એમને એમની આ સરખાવ્યા છે લઘુ બીજાણુ. ધ્યાન રાખજો. પરાગરજ બરાબર લઘુ બીજાણુ કહેવાય. પણ એવી પછી ભણશું. પણ અત્યારે મને એટલું ખબર હોવું જોઈએ કે પુકેસર એ નર પ્રજનન અંગ તરીકે વર્તે અથવા એને લઘુ બીજાણુ પર્ણ તરીકે પણ અત્યારે લઈ શકાય. આ ત્રણેય એક જ નામ છે. પ્રત્યેક પુકેસરની સંરચનામાં બે ભાગ હોય. અને સંરચનામાં બે ભાગ હોય. એક છે તંતુ અને એક છે પરાગાશય. શબ્દ સાંભળજો, પરાગાશય સાંભળજો. હવે આ બેયને જોડતો એક ભાગ હોય જેને બોલાય યોજી. યોજી વાહક પેશી ધરાવે જેમને પરિણામે દ્રવ્યોનું પરાગાશયમાંથી તંતુ કે તંતુમાંથી પરાગાશયમાં વહન થયું. હવે મારે અત્યારે હાલ પૂરતું પુકેસરને પુકેસરની સંરચનાને જોવી હોય તો ક્યારે આ પુકેસર છે સાંભળો. તો આપણે એને અલગથી દોરીએ છીએ. આ પુકેસર, આ પુકેસરની રચનામાં આ છે તંતુ અને આ જે છે રચના છે એ છે પરાગાશય. એ તંતુ અને પરાગાશયને જોડતી અહીંયા સંરચના હોય જેને બોલાય યોજી, જે આપણી ટેક્સ્ટમાં નથી આવી. યોજી સવહનાત્મક ગુણધર્મો ધરાવે એટલે વાહક પેશી ધરાવે અને દ્રવ્યોનું તંતુમાંથી પરાગાશય તરફ પોષક દ્રવ્યોનું વહન કરાવે. ધ્યાન રાખજો. હવે આગળ લઈએ કે ભાઈ તંતુ હોય ને, તંતુ એ પુકેસરમાં તંતુ હોય એ લાંબી અને પાતળી દંડ જેવી રચના છે. જે આકૃતિ ઉપરથી જ દેખાય છે લાંબી રચના છે, પતલી છે અને દંડ જેવી એટલે કે તંતુ છે, નળાકાર દંડ જેવી રચના છે. આ તંતુનો દૂરસ્થ છેડો હોય ત્યાં પરાગાશય હોય એની હારે જોડાયેલું. પણ એમનો જો નિકટવર્તી છેડો આ થાય જ્યાંથી ઉદ્ભવતું હોય ને એને નિકટવર્તી છેડો કહેવાય. આ મારો હાથ છે તો મારો હાથનો નિકટવર્તી છેડો આ કહેવાય, દૂરસ્થ છેડો આ કહેવાય. ધ્યાન રાખજો. તો આ નિકટવર્તી છેડો થાય. હંમેશા પુકેસરનો નિકટવર્તી છેડો હોય એ કા દલપત્રો અને કા પુષ્પાસન
સાથે જોડાયેલું. પુષ્પાસન કોને કહેવાય? તો કે આગળ ભણી ગયા છે આપણે. પુષ્પદંડના ટોચના પહોળા ભાગને પુષ્પાસન કહેવાય. આ પુષ્પાસનના ભાગેથી પુષ્પીય ચક્રો નિર્માણ પામે, એટલે કે વજ્રચક્ર, દલચક્ર, પુકેસર અને સ્ત્રીકેસર. ધ્યાન રાખજો, પુષ્પનું આસન છે. પુષ્પા વત્તા સન, પુષ્પ વત્તા આસન. પુષ્પનો એવો ભાગ કે જ્યાંથી બધા જ પુષ્પીય ચક્રો નિર્માણ પામે. તો નિર્માણ પામનાર ઘટક તો તંતુ અહીંથી નિર્માણ પામે. આ એનો નિકટવર્તી છેડો છે. તો સ્વાભાવિક છે કે નિકટવર્તી છેડો પુષ્પાસન કે દલપત્રો સાથે સંબંધિત હોય. આપણે ભણી ગયા કે જો પુકેસર દલપત્રો સાથે જોડાયેલું હોય તો એને બોલાય દલ લગ્ન પુકેસર. બરાબર છે. આ ઉપરાંત એટલે તંતુને આપણે બે મુદ્દા લીધા. હવે આપણે તંતુમાં હતા તો તંતુમાં આપણે બે મુદ્દા લીધા કે ભાઈ તંતુ લાંબી, પતલી અને દંડ જેવી સંરચના છે. આ તંતુનો નિકટવર્તી છેડો દલપત્રો કે પુષ્પાસન સાથે જોડાયેલો. જુદી જુદી જાતિઓમાં તંતુની લંબાઈ અને સંખ્યામાં વિભિન્નતા જોવા મળે. આમ તો લંબાઈની વાત કરી છે આપણે. જુદી જુદી સપુષ્પ વનસ્પતિ હોય, એ સપુષ્પ વનસ્પતિમાં જે પુકેસર હોય એ પુકેસરની લંબાઈ એમના તંતુને આભારી. તો એ તંતુની લંબાઈ જુદી જુદી સપુષ્પ વનસ્પતિમાં કેવી હોય? જુદી જુદી હોય. ફોર એક્ઝામ્પલ, રાય અને સાલ્વિનિયા જે 11મા ધોરણના ઉદાહરણ છે. સાલ્વિનિયા વનસ્પતિઓ છે કે જેમાં ઘણા બધા પુકેસરો હોય, પણ દરેક પુકેસરની લંબાઈ કેવી હોય? જુદી જુદી. અને એમનું કારણ કોણ? તો કે તંતુની લંબાઈ. ધ્યાન રાખજો. હવે આપણે એના પછીનો બીજો ક્રમ લઈએ છીએ. બસ અહીંયા આટલી જ માહિતી છે. હવે તમને એ ખબર છે કે પુકેસરોના જે પ્રકાર પાડી છે, જો પુષ્પમાં એક જ પુકેસર હોય તો એને એક પુકેસરી પુષ્પ બોલાય. જો પુષ્પમાં પુકેસરોની ઘણી બધી સંખ્યા હોય તો એને બોલાય બહુપુકેસરી પુષ્પ કહેવાય. પણ બહુપુકેસરી પુષ્પના પાછા 3 પ્રકાર યાદ હોય તો તમને. એક ગુચ્છી, જો બધા જ જોડાઈને એક જ ગુચ્છ બનાવે, બધા જ પુકેસર તંતુની મદદથી જોડાઈ જાય અને એક જ ગુચ્છ જેવી રચના બનાવે તો એને એક ગુચ્છી. વાલ. દ્વિગુચ્છી, 2 જૂથ બનાવે. યાદ હોય તો ઈ વાલ આવશે દ્વિગુચ્છીમાં. ઉમાં જાસૂદ હશે. 2 કરતા વધારે ગુચ્છ બનાવે. લીંબુ. ઘણા બધા ગુચ્છ. હવે આગળ ભણી ગયા છે. 11મા ધોરણની ચર્ચા કરવાની બહુ જરૂરિયાત રહેતી નથી, પણ આ પાઠને એ સામાન્ય એમની આગળની જે સંરચનાઓ છે એની આરે જોઈન્ટ રાખવો તમારે. હવે ત્યાર પછીનો મુદ્દો છે પરાગાશય. પરાગાશય છે એ કોથળી જેવી રચના છે. પ્રત્યેક પરાગાશય દ્વિખંડી હોય. દ્વિખંડીય હોય. દેખાય જ છે તમને 1 અને 2. પણ એમનો દરેક ખંડ, એટલે જે દરેક દ્વિખંડીય છે એમનો દરેક ખંડ 2 કોટરોમાં વિભાજિત. એટલે આ પેલી સંરચના. હવે આ એમના 2 કોટર છે. એ 2 કોટર આ 2 ખંડ છે. હવે દરેક ખંડ પાછો 2 કોટરમાં વહેંચાઈ જાય એટલે આ ખંડ થશે, આમ થશે. હવે એ રચના આમ થઈ જશે. ઘણા એને ન સમજાય તો આરે આ તો જે હતી લીટી. હવે આ બાજુનો ખંડ છે એ 2 કોટરમાં વેચાઈ ગયો. આ બાજુનો ખંડ છે એ 2 કોટરમાં વેચાઈ ગયો. આ બાજુનો ખંડ છે એ 2 કોટરમાં વેચાઈ ગયો. થઈ ગયું. માટે દરેક ખંડ કયો? ખંડ તો એ દ્વિકોટરી. અને જનરલ પરાગાશય કયો તો એ ચતુષ્કોટરી કહેવાય. ધ્યાન રાખજો. આમ વાસ્તવિક રીતે તમે જુઓ ને, પુખ્ત પરાગાશય કેવું હોય તો કે એ દ્વિખંડીય જ. પણ એનો દરેક ઉપખંડ, દરેક ખંડ આ એ 2 ઉપકટોરો ધરાવતો હોવાથી તમને કેવું દેખાય છે તો કે ચતુષ્કોટરીય દેખાય. એટલે આ કાયદેસર આકૃતિ છે. અને દરેક કોટર એકબીજાથી આયામ ધરીએ આવેલી ખાંચ વડે એકબીજાથી છૂટા પડતા હોય તો આ આકૃતિ છે. આ 4 કોટર થઈ ગયા.
आ थई गयो तंतु, आ तंतु अने आ थई गयो परागाशय। आ तमने पुख्त परागाशय जे खरेखर वास्तविक रीते द्विकोटरीय छे। हवे तमे एनो छेद मारो छो, आम कापो छो एने, तो तमने ए 4 कोटर देखाय छे। 1 2 3 ने 4। आ बाजुनो खंड छे ए 2 कोटर धरावे, आ बाजुनो खंड छे ए 2 कोटर धरावे। चारेय खंडो एकबीजाथी आयाम धरीनी मददथी, आयाम फाट એટલે કે ધરી કે જે ખંડોને એકબીજાથી જુદા પાડે છે એ તમને દેખાય આવે છે કે ચારેય ખંડો એકબીજાથી આયામ ધરી, આ ધરી છે, ફાટ છે, એ ફાટની મદદથી જુદા પડી આવે છે। ધ્યાન રાખજો। પરાગાશયના અનુપ્રસ્થ છેદમાં, હવે એનો અનુપ્રસ્થ છેદ લઈશું આપણે। જો તમે પરાગાશયનો અનુપ્રસ્થ છેદ લ્યો તો તમને એમાં એ પરાગાશયની જે સંરચના છે, પરાગાશય ખરેખર ચતુકોટરીય છે, એ તમને એમના અનુપ્રસ્થ છેદમાં દેખાય। એટલે હવે પરાગાશય એનો અનુપ્રસ્થ છેદ, અનુપ્રસ્થ છેદ, પરાગાશયના અનુપ્રસ્થ છેદમાં પરાગાશયની સંરચના સ્પષ્ટ જોઈ શકાય। ધ્યાન રાખજો। તો એ પરાગાશયનો જો તમે અનુપ્રસ્થ છેદ લ્યો તો અનુપ્રસ્થ છેદમાં પરાગાશય ચતુકોટરીય દેખાય। દરેક કોટરના ખૂણે, એટલે આ કોટર છે એમના ખૂણે સાંભળો પરાગધાની અથવા એને બોલાય લઘુ બીજાણુ ધાની આવેલી હોય। દરેક કોટરમાં સાંભળજો, દરેક ખંડમાં 2 લઘુ બીજાણુ ધાની હોય, એટલે ખંડ આર્યા ખરેખર દ્વિખંડીય છે। તો આ ખંડમાં 2, ઓલી બાજુના ખંડમાં 2। પણ જો આડો છેદ લ્યો તો પરાગાશય ચતુકોટરીય છે અને દરેક કોટરમાં ચતુકોટરીયો છે ને એમાં 4 લઘુ બીજાણુ ધાની આવેલી। આ લઘુ બીજાણુ ધાનીની આ સંરચના છે, આ રહી। આ એમની સંરચના છે। આ એમની દિવાલના સ્તરો છે, લઘુ બીજાણુ ધાનીની દિવાલના સ્તરો। આપણે આડો છેદ લીધો છે તો આડા છેદમાં આ રીતે એમની સંરચના તમે જોઈ શકો। આ છે યોજી, જોડાણ સ્થાન યોજી। આની નીચે તમે આને આમ કરી દો તો આની નીચે તંતુ હોય અને ઉપરની સંરચના પરાગાશય, આ યોજી। આ 4 એમના ખૂણા છે। 4 ખૂણે શું આવેલી હોય તો કે પરાગધાની, કે જેમાં શું આવેલી હોય, પરાગરજ આવેલી હોય। આ પરાગરજ ક્લિયર। હવે જો તમે એનો અનુપ્રસ્થ છેદ લ્યો તો અનુપ્રસ્થ છેદમાં લઘુ બીજાણુ ધાની આરે પરાગધાની ની બહારની સપાટી ગોળાકાર પ્રદર્શન કરે, એટલે ગોળાકાર આરે। હવે એ સપાટીનો છેદ લેતા એમાં 4 એટલે કે લઘુ બીજાણુ ધાની અથવા પરાગધાની અથવા એને બોલાય લઘુ બીજાણુ ધાની ની દિવાલમાં 4 સ્તરો આવેલા હોય। હવે એમની દિવાલનો સ્તર છેદ લે છે તો એ દિવાલમાં 4 સ્તરો આવેલા હોય, જેમાં સૌથી બહારની બાજુએ અધિસ્તર હોય, ત્યાર પછી તંતુમય સ્તર હોય, ત્યાર પછી મધ્ય સ્તરો હોય અને સૌથી અંદર પોષક સ્તર હોય। આમ લઘુ બીજાણુ ધાનીની દિવાલ 4 સ્તરોમાં વિભાજિત હોય। આ સૌથી બહારનું સ્તર છે, આને બોલાય અધિસ્તર। ત્યાર પછીનું આ છે તંતુમય સ્તર, એન્ડોથેસિયમ હોતે બોલાય। અને આ છે એ પોષક સ્તરો છે। પોષક સ્તરો ઘણા બધા હોય અને આ જે છે આ સ્તર એ છે પોષક, સોરી આ જે છે એ મધ્ય સ્તર છે। અને અહીંયા છે એ પોષક સ્તર છે। હવે જો એનો ફરી પાછો છેદ લેવો એક કાયદેસર સંરચના કેવી હોય સાંભળજો।
આપણે જે આ છેદ લીધો છે એ પરાગાશય અથવા એને બોલાય લઘુ બીજાણુધાની. ધ્યાન રાખજો. હવે જે ચર્ચા કરીએ છીએ એ ચર્ચા આ રીતની કરીએ છીએ આપણે કે ભાઈ કાયદેસર જે લઘુ બીજાણુધાની હોય એ લઘુ બીજાણુધાનીની દિવાલ કાયદેસર કઈ રીતની હોય તો કે આ સૌથી બહારનું સ્તર. આ બધા અધિસ્તર છે, એના કોષો છે. એમની બહારની સપાટી હોય એ ગોળાકાર સ્વરૂપે પ્રદર્શિત થતી હોય. પછીના અંદરની બાજુનું સ્તર હોય જે પોષક કોષો યુક્ત હોય. કોષ કેન્દ્ર ધરાવે, ઘણા બધા કોષ કેન્દ્રો ધરાવે અને કોષ રસથી સભર હોય. ધ્યાન રાખજો, આ પોષક સ્તર છે. ત્યાર પછીના અંદરના જે કોષો છે એ સમજાત પેશીના કોષો. આ સમજાત પેશીના કોષો છે. જે ગીચ રીતે ગોઠવાયેલા હોય. હવે તમે જુઓ, આમાં સૌથી બહાર આ અધિસ્તર છે. ત્યાર પછી આ તંતુમય સ્તર છે. ત્યાર પછી આ બંને છે એ મધ્ય સ્તરો છે. સૌથી આ બ્લુ રંગનું છે એ પોષક સ્તર છે. અને પોષક સ્તરની અંદર જે આ ગીચ રીતે ગોઠવાયેલા સમજાત પેશીના કોષો છે, એટલે એને કહેવાય માતૃકોષો, એટલે કે લઘુ બીજાણુ માતૃકોષ. સમજાત કોષો એમ કહ્યું ને, સમજાત કોષો. ધ્યાન રાખજો. સમજાત કોષોને પોષણ કોણ આપે તો કે પોષક સ્તરના કોષોમાંથી એને પોષણ મળશે. આ બધા સ્તરો છે એ બધા સ્તરોમાં અધિસ્તર, તંતુમય સ્તર અને મધ્ય સ્તર, બહારના 3 સ્તર 1, 2 ને 3 એ મોટે ભાગે રક્ષણાત્મક. આ પરાગાશય એના રક્ષણાત્મક કે લઘુ બીજાણુધાનીના રક્ષણાત્મક આંબળ અને સ્ફોટનમાં મદદ કરે. સ્ફોટનમાં એટલે તો કે પરાગાશયના સ્ફોટન. જ્યારે પરાગાશય પરિપક્વ થાય ત્યારે એ પરાગાશય ફાટે અને એમાં રહેલી પરાગરજને મુક્ત કરવામાં મદદ કરે. આ ઉપરાંત જ્યાં સુધી પરાગરજ પરિપક્વ નથી થઈ, એટલે કે પરાગરજનો વિકાસ નથી થયો, ત્યાં સુધી એમનું રક્ષણ કરે. આમ કાયદેસર જુઓ ને તો મધ્યસ્થ જે તંતુમય સ્તર છે ને, તંતુમય સ્તર એ પરાગાશય અથવા લઘુ બીજાણુધાનીના સ્ફોટનમાં સહાયક છે. જ્યારે પોષક સ્તર છે જે લઘુ બીજાણુધાનીમાં સૌથી અંદરની બાજુએ આવેલું સ્તર છે, અને આ જે સ્તર છે એ બીજાણુજનક પેશીના કોષો, એટલે કે જે સમજાત કોષો છે જેને કહેવાય બીજાણુ જનક પેશીના કોષો. બધા હરખા હોય એટલે એને સમજાત પેશીના કોષો હોતે કહેવાય. એમને પોષણ આપે, એને પોષણ આપવાનું કામ કરે. પ્લસ પોષક સ્તરો 1 થી વધુ કોષ કેન્દ્ર ધરાવતા હોય અને આ પોષક સ્તરો કોષ રસથી ભરેલા હોય. હવે શું થાય તો કે પોષક સ્તરોની મદદથી બીજાણુજનક પેશીના કોષોને પોષણ મળે. એટલે જેમ જેમ એને પોષણ મળશે એમ દરેક બીજાણુજનક પેશીનો કોષ બીજાણુજનક અથવા લઘુ બીજાણુ માતૃકોષ માં પરિણમે, કે જેમનું લિંગી રંગસૂત્રીય બંધારણ હોય. હવે આ લઘુ બીજાણુ માતૃકોષને જેમ જેમ પોષણ મળશે
એમ ઈ લઘુ બીજાણુ માતૃકોષમાંથી જ, સાંભળજો, આમાંથી જ પરાગરજ બનશે. પરાગરજ અથવા એને બોલાય લઘુ બીજાણુ, એટલે કે આમાંથી જ પરાગરજ બનશે. પરાગરજ અથવા લઘુ બીજાણુ નાના કદની હોય એટલે શબ્દ વાપરો છે લઘુ બીજાણુ. હવે આ શબ્દ લઘુ બીજાણુ કાંઈ તમારા માટે નવો શબ્દ નથી, ધ્યાન રાખજો, ગેરસમજ ન થાય. એક જ શબ્દ છે જે 11મા ધોરણમાં અનાવૃત બીજધારી વિભાગની વનસ્પતિમાં આપણે ભણી ગયા છે, એટલે એમાં કાંઈ બહુ આ પાઠમાં કાંઈ તમને ન સમજાય એવું નથી. હવે જો લઘુ બીજાણુ માતૃકોષને પોષણ મળે તો એમાંથી લઘુ બીજાણુનું સર્જન થાય, તો એ ઘટનાને શું કહેવાય? તો આગળ ભણી ગયા છે ભાઈ, એને બોલાય લઘુ બીજાણુ જનન. લઘુ બીજાણુ જનન. અહીંયા લઘુ બીજાણુ જનનમાં પૂજન્યુ હોય કે જે શુક્રકોષ જેવા હોય, એટલે લઘુ બીજાણુ જનન છે એ શુક્રકોષ જનન જેવી જ ક્રિયા છે, ધ્યાન રાખજો. અને પરાગરજના નિર્માણ સાથે સંબંધિત છે. થાય શું? તો કે લઘુ બીજાણુ માતૃકોષ હોય, બીજાણુજનક પેશીના કોષો છે જે પરાગધાની છે કે લઘુ બીજાણુ ધાની છે એની મધ્યમાં સમજાત રીતે ગોઠવાયેલા હોય. હવે એને પોષક સ્તરના કોષોથી પોષણ મળે એટલે પ્રત્યેક લઘુ બીજાણુજનક પેશીનો કોષ લઘુ બીજાણુ માતૃકોષમાં ફરી જાય. હવે આ લઘુ બીજાણુ માતૃકોષ છે. હવે આ છે લઘુ બીજાણુ માતૃકોષ. લઘુ બીજાણુ માતૃકોષ. હવે આ લઘુ બીજાણુ માતૃકોષ ત્યાર પછી અર્ધીકરણમાંથી પસાર થાય. એટલે અર્ધીકરણમાંથી પસાર થાય એટલે પેલા એકમાંથી બે કોષ બને અને એમનું લિંગી રંગસૂત્રીય બંધારણ અહીંયા આવે એન થઈ ગયું. આ 2n છે તો હવે એન થઈ જાય અને ત્યાર પછી પાછું અર્ધીકરણ થાય એટલે બેમાંથી 4 બને. 4 લઘુ બીજાણુ સર્જાણ. ચારેયનું લિંગી રંગસૂત્રીય બંધારણ એન. સાંભળ, આને બોલાય પરાગ ચતુષ્ક. 4 છે એટલે, અથવા લઘુ બીજાણુ ચતુષ્ક. સૌ પ્રથમ લઘુ બીજાણુ માતૃકોષમાંથી લઘુ બીજાણુ જનનની પ્રક્રિયા દરમિયાન 4 કોષયુક્ત લઘુ બીજાણુનું સર્જન થાય. ચારેય લઘુ બીજાણુ એકબીજા સાથે પેક્ટોસેલ્યુલોઝ ના આવરણથી જોડાયેલા હોય. ટેક્સ્ટ બુકમાં નથી આપ્યું, આ છે પેક્ટોસેલ્યુલોઝ. હવે જ્યારે આ તબક્કે દરેક લઘુ બીજાણુ માતૃકોષ, સાંભળજો, એ લઘુ બીજાણુ માતૃકોષ પરાગ ચતુષ્કમાં રૂપાંતર પામવાની ક્ષમતા ધરાવતો, પણ એ ખરેખર છે કોણ? તો કે બીજાણુજનક પેશીનો કોષ. આ તબક્કે કે જ્યારે પરાગાશય હવે પરિપક્વ, હવે પરાગાશયનો વિકાસ થાય છે, એ તબક્કે દરેક પરાગ માતૃકોષ, દરેક બીજાણુજનક પેશીનો કોષ એમાંથી 4 પરાગ ચતુષ્ક નિર્માણ પામવાની ક્ષમતા ધરાવે ત્યારે એને બોલાય લઘુ બીજાણુ માતૃકોષ. ધ્યાન રાખજો. હવે શરૂઆતમાં આ 4 હોય. હવે જ્યારે પરાગાશય પરિપક્વ બને અને શુષ્ક બની જાય, શુષ્ક, ત્યારે આ 4 પરાગ ચતુષ્ક, જે પરાગ ચતુષ્ક છે એની ફરતે જે પેક્ટોસેલ્યુલોઝનું આવરણ છે એમનું વિઘટન થાય અને એ માટેના જવાબદાર ઉત્સેચકો પોષક સ્તરમાંથી મુક્ત થાય. આ ઉત્સેચકો હોતે મુક્ત કરે. આ ઉત્સેચકો સેલોસ ઉત્સેચકનું નામ છે, સેલોઝ. આ ઉત્સેચકની મદદથી પેક્ટોસેલ્યુલોઝનું વિઘટન થઈ જાય અને 4 પરાગ ચતુષ્કમાંથી હવે દરેક પરાગરજ એકબીજાથી છૂટે પડે. આ પરાગરજ લિંગી રંગસૂત્રીય બાબતે એન હોય અને એક કોષ કેન્દ્રયુક્ત હોય. હવે આને બોલાય પરાગરજ અથવા આને બોલાય લઘુ બીજાણુ. તમે જોઈ શકો કે પરાગાશય અથવા લઘુ બીજાણુ ધાની, સાંભળો, આ પરાગાશય છે, પરાગાશય અથવા લઘુ બીજાણુ ધાની, આ 4. પરાગાશયમાં લઘુ બીજાણુ ધાની 4, પરાગ ચતુષ્ક હોતે બોલે પરાગાશય. હવે લઘુ બીજાણુ ધાનીમાં હજારોની સંખ્યામાં શું આવેલું હોય? પરાગરજ આવેલું. જ્યારે લઘુ બીજાણુ ધાની પરિપક્વ બને ત્યારે એ લઘુ બીજાણુ ધાનીમાંથી એમાં નિર્માણ પામેલી પરાગરજ શું થાય? છૂટી પડે. ધ્યાન રાખજો. જે પરાગરજ એમાંથી છૂટી પડી હોય ત્યારે એમાં એક જ કોષ કેન્દ્ર હોય ત્યારે એ પરાગરજ આવે. અત્યારે તમારી સામે છે
હવે આ પરાગરજની આપણે સંરચના ભણીએ છીએ. પરાગરજની રચના, પરાગરજો અથવા એને બોલાય લઘુ બીજાણુ ની સંરચના. તો શરૂઆતમાં પરાગરજ હોય યાર, આ પરાગરજની અંદર એક કોષ કેન્દ્ર હોય. પરાગરજનો કોષ રસતર, એની અંદર આવેલું રસતર હોય, એ રસતરથી ઘેરાયેલો હોય. અને પરાગરજ ગેરસમજ ન થાય, એ વનસ્પતિ કોષ છે, માટે એમની ફરતે આવરણ હોય જ. આ પરાગરજની ફરતે બે આવરણ હોય. સૌથી બહાર આવેલું જે આવરણ છે એને બોલાય બાહ્ય આવરણ. અંદરની બાજુનું આવરણ છે એને બોલાય અંત આવરણ. તો પરાગરજની માહિતી લેવાની છે. સૌથી પહેલી, આ પરાગરજ એ નરજન્યુજનક નું પ્રતિનિધિત્વ કરે. ધ્યાન રાખજો, નરજન્યુજનક ના નિર્માણ માટે જવાબદાર છે. નરજન્યુજનક ના નિર્માણ માટે જવાબદાર. નરજન્યુજનક એટલે તો કે નરજન્યુ કોષ, શુક્રકોષ, પૂજન્યુ એમ પણ કહી શકો તમે. એ પૂજન્યુનું નિર્માણ આમાંથી થાય, એટલે એને બોલાય તે નરજન્યુજનકના નિર્માણ માટે જવાબદાર છે. આ પરાગરજ એક કોષી રચના છે. આ પરાગરજની અંદર એક જ કોષ કેન્દ્ર હોય. શરૂઆતમાં એક જ કોષ કેન્દ્ર હોય છે. એક કોષ કેન્દ્રીય રચના છે પરાગરજ. ધ્યાન રાખજો, શરૂઆત. આ પરાગરજનો જે કોષ રસ છે એ રસતરથી ઘેરાયેલો. આ ઉપરાંત આ પરાગરજ છે એમની ફરતે બે પડના આવરણ હોય, જેમાં બહારનું પડ છે એને બોલાય બાહ્ય પડ, અને આ બાહ્ય પડ સ્પોરો પોલેનિન આનું બનેલું. અંદરની બાજુનું પડ છે જેને બોલાય અંતપડ. આ અંતપડ સેલ્યુલોસ કે પેક્ટિનનું બનેલું. ખાસ નીટમાં પૂછાતા પ્રશ્ન, ધ્યાન રાખજો. મેં આકૃતિ બતાવેલી છે, ઇઝીલી છે. પરાગરજની બહારની બાજુએ આવેલું સ્તર બાહ્ય પડ, જે સ્પોરોપોલિનિનનું બનેલું હોય. આ સ્પોરોપોલિનિનની કેટલીક વિશિષ્ટતાઓ છે. આ સ્પોરોપોલિનિન જલદ એસિડ, જલદ બેઝ, ઊંચા તાપમાન ને એમને ઉપર ઊંચા તાપમાન વગેરે એમને કોઈ અસર કરી ન શકે. પ્લસ ઉત્સેચકો પણ સ્પોરોપોલિનિનનું વિઘટન કે અવનત કરી શકતા નથી. આથી જ પરાગરજને લાંબા સમય સુધી જીવંત અશ્મિ તરીકે સાચવી રાખી શકાય, અથવા ખાણ ખનિજ ખોદકામ દરમિયાન પરાગરજ મળી આવે. વર્ષો સુધીની પરાગરજ હોય એ એવી ને એવી હોય. એમનું કારણ કે એમની ફરતે આવેલું બાહ્ય પડ જે સ્પોરોપોલેનિનનું બનેલું હોય, એક પ્રકારનું કાઇટિન છે, સાંભળજો, કે જેમના ઉપર જલદ એસિડની, બેઝની, ઉત્સેચકોની કે ઊંચા તાપમાનની કોઈ અસર થતી નથી. માટે પરાગરજ જે સ્વરૂપે હોય એ જ સ્વરૂપે એમને મળીએ પૃથ્વી ઉપર. માટે એમનો સંચય પણ કરી શકાય, એમને અશ્મિ તરીકે લાંબા સમય સુધી જાળવી રાખી શકાય. અને ભવિષ્યમાં જનીન ઇજનેરી વિદ્યા કે સંકરણ કે સંવર્ધનના પ્રયોગોમાં એ પરાગરજ દ્વારા પરાગનયન સાધી અને નવી જાતિ મેળવી શકાય. ધ્યાન રાખજો, જ્યારે કેટલીક જગ્યાએ પરાગરજ છે, એ પરાગરજમાં કેટલીક જગ્યાએ બાહ્ય આવરણમાં સ્પોરોપોલિનિનની ગેરહાજરી હોય, એટલે ન જોવા મળે. સ્પોરોપોલિનિન જોવા ન મળે. સાંભળજો, તો જ્યાં સ્પોરોપોલિનિનની ગેરહાજરી છે એને બોલાય જનન છિદ્ર. જનન છિદ્ર. આ ઉપરાંત અંતપડ છે એ ભવિષ્યમાં પરાગ નલિકામાં રૂપાંતરિત પામે. એટલે જે અંતપડ છે એ અંતપડમાંથી પરાગ નલિકા બને, અને આ જ પરાગ નલિકા એ આ જનન છિદ્રમાંથી બહાર આવ્યા. આ પરાગ નલિકા છે, આને કહેવાય પરાગ નલિકા. આ પરાગ નલિકા હવે ભણવાની વાર છે, પણ અહીંયા આટલી બાબત થઈ. પરાગરજ કદ,
આકાર, રંગ વગેરે બાબતોમાં ઘણું વૈવિધ્ય ધરાવે, પણ મોટે ભાગે પરાગરજના આકાર ગોળ અને દરેક પરાગરજ 25 થી 50 માઇક્રોમીટર જેટલું કદ ધરાવે, એટલે અતિ સૂક્ષ્મ રચના થાય. માઇક્રો એટલે 10⁻6 થાય, ધ્યાન રાખજો. તો 25 × 10⁻6 મીટર થાય તો છેદમાં 0.00025 થાય. આટલું સૂક્ષ્મ કદ ધરાવે, માટે એને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જ સરળતાથી તમે નિહાળી શકો. મોટા ભાગની પરાગરજ પીળો રંગ ધરાવે, પીળા રંગની, ધ્યાન રાખજો. એ પીળા રંગના પરિણામે પરાગ વાહકો છે, પક્ષીઓ છે, કીટકો છે, એ એમનું ધ્યાન ખેંચે અને પરાગ નયનમાં પણ સરળતા, સુગમતા રહે. આ માટે એમનો રંગ પીળો છે. હવે આગળ જોઈએ. હવે આ પરાગરજ બની ગઈ. હવે એ પરાગરજ છે એ ભવિષ્યમાં જો આ પરાગરજ ક્યાં જાય, એટલે આ પરાગરજ હતી, જ્યારે પરાગરજનું પરાગાશયમાંથી સ્ફોટન થાય ત્યારે એમાં એક જ કોષ કેન્દ્ર હોય. ત્યારે પરાગરજ હોય એ એક કોષ કેન્દ્રીય, એક કોષ કેન્દ્રીય. હવે આપણે પરાગરજનો વિકાસ લઈએ છીએ. હવે પરાગરજ ક્યાં ગઈ, તો કે પરાગાસન પર જાય. આ પરાગાસન છે, સ્ત્રી કેસરનો ભાગ છે, આપણે આગળ ભણી ગયા છે. પરાગાસન. હવે પરાગરજ સ્ફોટન થયા પછી અહીંયા આવે છે, આ પરાગાસન પર આવે. આ પરાગરજના ફરતે આવેલું 2 આવરણ છે, આ જનન છિદ્ર છે, અંદર એક કોષ કેન્દ્ર હતું. હવે જ્યારે પરાગરજ પરાગાસન પર સ્થાપિત થાય ત્યાર પછી એમનો વિકાસ આગળ વધે. એટલે એમનો વિકાસ આગળ વધશે એટલે તો મેં પહેલી જ લીટી કહી દીધી હતી કે ભાઈ પરાગરજ છે એ નરજન્યુજનકનું પ્રતિનિધિત્વ કરે. એટલે કે આ પરાગરજમાંથી ભવિષ્યમાં નરજન્યુજનકનું સર્જન થશે અને જે ફલનમાં ભાગ લેશે આ રચના. તો હજી બની નથી. તો સૌથી પહેલો વિકાસ ક્યાં થાય પરાગરજનો, તો કે પરાગાશયમાં થાય પહેલો વિકાસ. પછીનો વિકાસ ક્યાં થાય, તો કે જ્યારે પરાગરજ પરાગાસન પર સ્થાપન પામે ત્યારે થાય. તો અહીંયા સ્થાપન પામ્યું. શું થાય સૌ પ્રથમ, તો કે પરાગરજનું જે કોષ કેન્દ્ર છે એ વિભાજન પામે. સમભાજન બોલું છું, અહીંયા અર્ધીકરણ હવે નહીં આવે. આ પોતે એન છે, એન. અત્યારે આ પરાગરજ છે એ એન છે, જે આગળ ભણી ગયા, યાદ હોય તો તમને. ક્યાં ભણી ગયા, તો હજી તમને યાદ દેવડાવું કે આ લઘુ બીજાણુ માતૃકોષ છે, આ 2n હતો. હવે એમનું અર્ધીકરણ થયું એટલે પેલા 2 કોષો બન્યા, હવે આ એન થઈ ગયા. પાછી એમાંથી 4 કોષ બન્યા, અને પરાગ ચતુષ કહેવાય. અને પુખ્તાએ આમાંથી બધી પરાગરજ છૂટી પડી ગઈ. હવે એ જે પરાગરજ છે ને એ આવડિયા છે, સમજો અરખાય. હવે શું થયું, તો આ અર્ધીકરણ થયું એકવાર. હવે શું થયું, તો કે હવે પછી પરાગરજનો વિકાસ તો જ થાય કે પરાગરજ ક્યાં આવે, પરાગાસન પર આવે. તમારા હાથમાં જે પરાગરજ હોય ને એમાં એક કોષ કેન્દ્ર હોય. હવે જે પરાગરજ પરાગાસન પર જાય ત્યારે એ પરાગાસન પર રહેલી પરાગરજનું કોષ કેન્દ્ર અસમભાજન પામે. અસમભાજન એટલે તો કે એ કોષ કેન્દ્રનું વિભાજન થાય અને એમાંથી એક મોટા કદનું કોષ કેન્દ્ર બને અને એક નાના કદનું કોષ કેન્દ્ર બને. આવી રીતે અસમ વિભાજન થાય. અહીંથી જોવો છો આ તમે ધ્યાન રાખજો. આ તબક્કે પરાગરજનું જે અંત આવરણ છે, એ પરાગ નલિકામાં રૂપાંતર પામે અને જનન છિદ્રમાંથી બહાર આવે. આમ થાય. ત્યારે જે કોષ કેન્દ્રમાંથી 2 કોષ કેન્દ્ર બન્યા હતા એમાં જે મોટું કોષ કેન્દ્ર હતું એને બોલાય વાનસ્પતિક કોષ. એ કોષ કેન્દ્રને વાનસ્પતિક કોષના નામથી ઓળખવામાં આવે. અને જે નાનું કોષ કેન્દ્ર છે એને બોલાય જનન કોષ. હવે શું થાય, તો કે પરાગ નલિકા છે, આ પરાગ નલિકા છે. એ પરાગ નલિકા પરાગ વાહિનીમાં અહીંયા બીજાશય તરફ આગળ વધતી હોય. એ દરમિયાન એમાં રહેલો વાનસ્પતિક કોષ છે, એટલે ત્રીજી આકૃતિ જે આપણે અહીંયા જરૂર છે. ત્રીજી આકૃતિ શું થાય આ દરમિયાન, તો કે રહેલો વાનસ્પતિક કોષ છે એ વિઘટન પામે.
વિકાસનો ક્રમ જોજો અહીંયા. આમ આગળ હાલી જાય છે. હવે આ તબક્કે શું થાય તો આમાં રહેલો વાનસ્પતિક કોષ હોય એ વિઘટન પામે, નાશમાં, અને એમાં રહેલો જનન કોષ ફરી પાછો સંભાજન પામે. આ સંભાજન પામે. એક સંભાજન અહીંયા થયું હતું જે આ કોષ કેન્દ્રનું થયું હતું. હવે આમનું થાય છે એ સંભાજન પામીને બે ફરી પાછા નવા કોષ કેન્દ્રો બનાવે જેને બોલાય પૂજન્યુ. પૂજન્યુઓ. આમ આ પૂજન્યુ અને આ પરાગ નલિકા, પરાગ નલિકા થી બનતી આ સંયુક્ત રચનાને નર જન્યુ જનક બોલાય. આ આખો વિકાસ બીજાણુની અંદર, આ બીજાણુ, આખું બીજાણુ સારી જેને બોલાય લઘુ બીજાણુ કે પરાગરજ, માટે આ વિકાસને બોલાય અંત બીજાણુક વિકાસ. બીજાણુની અંદર થતો વિકાસ એટલે કે અંત બીજાણુક વિકાસ તરીકે આને ઓળખવામાં આવે. અહીંયા લગીનનો મુદ્દો હતો. આખે આખું આપણે નર જન્યુ જનક એટલે કે નર પ્રજનન તંત્ર એટલે કે પુકેસરની સંરચના અને એ પુકેસરમાંથી જે પરાગરજ અને પરાગરજમાંથી જે નરજન્યુ બને એ આખો મુદ્દો આપણે લઈ ગયા. જો તમને નીટમાં પૂછાય કે પરાગ માતૃકોષ, તો હવે ખબર હોવી જોઈએ પરાગ માતૃકોષ ક્યાં છે, તો કે બીજાણુ જનક પેશી ના કોષોને પોષણ મળતા એ પરાગ માતૃકોષમાં ફેરવાય. એ પરાગ માતૃકોષમાંથી જો હું એમ પૂછું કે નરજન્યુ જનક બને એ દરમિયાન કેટલા વિભાજન થાય, તો કે 3. પેલું અર્ધીકરણ, પછી સંભાજન 1 અને સંભાજન 2. પણ હું એમ પૂછું કે પરાગરજ, આને પુખ્ત પરાગરજ કહેવાય. આવડી આ પુખ્ત પરાગરજ છે, આ ખાલી પરાગરજ છે, શરૂઆતનો વિકાસ. તો વિભાજન કેટલા, તો કે 1 જ અર્ધીકરણ ખાલી. જનરલ પૂછવું હોય તો કે 1 અર્ધીકરણ અને 2 સંભાજન થયા. ધ્યાન રાખજો. હવે હજી આગળ જોશું પરાગરજ સંબંધિત કેટલીક બાબતો જોશું કે પરાગરજ એલર્જીમાં મહત્વનો ભાગ ભજવતી હોય, એટલે કે એલર્જન કેટલીક પરાગરજ એલર્જી પ્રેરતી હોય એને એરો એલર્જન બોલાય, કે જે હવામાં હોય, શ્વાસ મારફતે શરીરમાં જવાથી એલર્જી પ્રેરે એટલે એને એરો એલર્જન તરીકેની પરાગરજ બોલાય. પછી કેટલીક પરાગરજ પોષક તત્વો ધરાવે, માટે હાલમાં એ પરાગરજનો સિરપ કે ટેબ્લેટ તરીકે ઉપયોગ કરવામાં આવે છે કે જેમને પરિણામે વ્યક્તિની કે અન્ય પ્રાણીઓની રોગ પ્રતિકારક ક્ષમતા છે એ વધારી શકાય છે. આ ઉપરાંત કેટલીક પરાગરજનો જીવંતતાનો સમયગાળો પણ જુદો જુદો હોય, એમને આધારે પરાગરજને સાચવી રાખવી કે ન સાચવી રાખવી એ બાબત પણ અનુસંધાનમાં ખ્યાલ આવે. તો 3 એ બાબત છે: એરો એલર્જન, પછી સિરપ કે ટેબ્લેટ અને જીવંતતાનો સમયગાળો, જે નેક્સ્ટ જોશો. એ દરમિયાન જો હજી કાંઈ ન સમજાણું હોય કોઈને તો મને ફોન કરીને સહેજ પૂછી લેજો કઈ બાબતમાં થોડુંક હજી એવું લાગશે, કારણ કે પહેલી વાર છે એટલે. છતાંય કાલે હજી આની શોર્ટ માહિતી શોર્ટ થિયરિકલ જોશું. પણ આજે જે ચાલ્યું છે એને થોડુંક વધારે તૈયાર કરજો એટલે થોડુંક આગળના લેક્ચરમાં હેલું. બરાબર છે. જય શ્રી કૃષ્ણ. મળીએ પછી.